જય સ્વામિનારાયણ. ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 7, એકમ 1, રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. તો સૌપ્રથમ આપણે અનુક્રમણિકા પર નજર કરીએ. તો ધોરણ 7 સામાજિક વિજ્ઞાનમાં કુલ 18 એકમ આપેલા છે. તો આપણે પ્રથમ એકમ રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો એના વિશે અભ્યાસ કરીશું કે રાજપૂત યુગ દરમિયાન કયા કયા નવા શાસકો આવ્યા અને કયા નવા રજવાડાઓ બન્યા, તેના વિશે આપણે આ પાઠની અંદર માહિતી મેળવવાની છે. રાજપૂત રાજવીઓએ ઈસવીસન 700થી ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષના સમયગાળા દરમિયાન મોટા ભાગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવી રાજપૂત યુગની સ્થાપના કરી. તો કે 700થી 1200 વચ્ચેના 500 વર્ષનો સમય, આ 500 વર્ષના સમયની અંદર ભારતના બે ભાગ પડ્યા, ઉત્તર ભારત અને દક્ષિણ ભારત. તો ઉત્તર ભારત અને દક્ષિણ ભારત બંનેમાં રાજપૂત યુગની સ્થાપના થઈ. તેમણે ભારતીય હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી. આ તમામ નાના મોટા છતાં નોંધપાત્ર એવા રાજપૂત રાજ્યો કયા અને કેવા હતા તે વિસ્તારથી જોઈએ. તો કે હર્ષવર્ધન પછીનો સમયગાળો. 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું. તો કે હર્ષવર્ધનનો અવસાન બાદ ઉત્તર ભારતની અંદર હર્ષવર્ધનનું રાજ્ય હતું અને હર્ષવર્ધને પોતાનું સામ્રાજ્ય વિશાળ બનાવ્યું હતું. એટલે નાના નાના રજવાડાઓ હોય તેમની સાથે યુદ્ધો કરીને એ રજવાડાઓ જીતી લીધા અને તેમનો વિસ્તાર વધારી દીધો. એટલે નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું. તો કે હર્ષવર્ધનનું જે આ વિશાળ સામ્રાજ્ય હતું તે હવે હર્ષવર્ધનનું અવસાન થયું એટલે કોઈ શાસક રહ્યો નહીં. એટલે પછી એના રજવાડાની અંદર રહેલા મંત્રીઓ, સામંતો આ બધા પોતપોતાનું એક નાનું રજવાડું બનાવવા લાગ્યા. તો કે આખા રાજ્યનું વિભાજન થઈ ગયું. એ જ રીતે પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતમાં પણ સ્વતંત્ર રાજ્યો બન્યા. તો કે હર્ષવર્ધન જ્યારે ઉત્તર ભારતની અંદર હતો ત્યારે એ જ સમયે દક્ષિણ ભારતની અંદર પુલકેશી બીજાનું રાજ્ય હતું. એ પણ નીચે દક્ષિણમાંથી ઉત્તર તરફ પોતાના રાજ્યનો વિસ્તાર વધારી રહ્યો હતો. ધીરે ધીરે યુદ્ધો દ્વારા નાના નાના રજવાડાઓ જીતીને તે એક મોટું સામ્રાજ્ય બનાવવા માગતો હતો. તો ઉત્તરમાં હર્ષવર્ધન અને દક્ષિણમાં પુલકેશી બીજો. આ બંનેનું અવસાન થતાં ઉત્તરમાં પણ નાના નાના સ્વતંત્ર રાજ્યો બન્યા અને દક્ષિણમાં પણ સ્વતંત્ર રાજ્યો બનવા લાગ્યા. મધ્યયુગના આ સમયકાળને ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવામાં આવે છે. તો કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત બંનેમાં ઉત્તર ભારતમાં હર્ષવર્ધન અને દક્ષિણ ભારતમાં પુલકેશી બીજો. આ બંનેના અવસાન બાદ ધીરે ધીરે આખું રજવાડું છે એ નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થવા લાગ્યું અને તેમાં રાજપૂત યુગનો આરંભ થયો. આટલું જાણો. રાજપૂત શબ્દનો અર્થ રાજપુત્ર થાય છે. 14મી સદીના ભાટો રાજપૂતોને 36 કુળ ધરાવતા સમૂહ તરીકે વર્ણવે છે. તો કે 14મી સદી છે. 14મી સદી કોને કહેશો? તો કે 1301થી 1400 સુધીનો સમયગાળો, એને 14મી સદી કહેવાય. તો એની અંદર જે ભાટો રાજપૂતો હતા આ એક જ્ઞાતિ છે. તો કે એને ભાટો રાજપૂતો કહેવાય. તેઓ 36 કુળ ધરાવતા હતા. એવી રીતે એને વર્ણવ્યા છે.
જો તમને બાજુમાં સમ્રાટ હર્ષવર્ધનનો ફોટો આપેલો છે. રાજપૂતો બહાદુર હતા. હવે જો અહીંયાથી એક ટૂંકનો શરૂ થશે કે રાજપૂતોના ગુણો અથવા તો રાજપૂતો અને રાજપૂતાણીઓની વિશિષ્ટતાઓ. તો આખી જે પેરેગ્રાફ છે એ આપણે યાદ રાખવાનો છે કે રાજપૂતો બહાદુર હતા, એટલા જ ટેકીલા હતા. તો કે પોતે તો બહાદુર હતા અને ટેકીલા. ટેકીલાનો મતલબ કે કોઈ પણ પ્રતિજ્ઞા લીધી હોય, કોઈ પણ એને નિયમ બનાવેલો હોય પણ એ પૂરો કરવાનો જ તે. પ્રતિજ્ઞા લીધી હોય એ પૂરી કરવાની જ તે. આપેલ વચન પ્રાણને ભોગે પણ પાળતા. જેણે બીજા કોઈને વચન આપેલું હોય, પ્રાણ જાય પણ વચન જાય નહીં. આ એમના જીવનમાં ઉત્તમ હતું. દુશ્મનને પીઠ બતાવવા કરતાં તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા. હવે યુદ્ધમાં ગયા હોય અને સામે દુશ્મન હોય તો જો એ ચડિયાતો હોય તો એ પીઠ બતાવતા નહીં, પણ મોતને વાલું કરી દેતા, રણ છોડીને ભાગતા નહીં. તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. શરણે આવેલાનું તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા. લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં. તો કે કોઈ પણ એના શરણે આવ્યું હોય કે મને બચાવો તો એ પોતાના રાજ્યમાં એને રાખતા અને એને રક્ષણ પૂરું પાડતા. અને લડાઈની અંદર એ કોઈ દિવસ કૂટનીતિ વાપરતા નહીં, એટલે અધર્મ આચરતા નહીં. ભારતની રાજપૂતાણીઓ વીરત્વ માટે વિખ્યાત હતી. તો કે જો રાજપૂતો તો બહાદુર હતા પણ રાજપૂતાણીઓ પણ એટલી જ બહાદુર હતી. તો કે એ તેમના વીરત્વ માટે વિખ્યાત હતી. પુત્ર અને પતિને હસતા મુખે યુદ્ધમાં વિદાય આપતી. સતીત્વ, નિડરતા અને સત્ય માટે તે પ્રાણથી પણ પરવા કરતી નહીં. સતીત્વ તો કે એમનો પતિ યુદ્ધમાં મૃત્યુ પામ્યો હોય તો એની ચિતામાં એ પોતે પણ અગ્નિ સંસ્કાર કરી લે, એને સતીત્વ કહેવાય. નિડરતા, કોઈ પણ જાતનો એને ડર રહેતો નહીં અને હંમેશા તે સત્ય બોલતી. તો કે સતીત્વ, નિડરતા અને સત્ય માટે તે પ્રાણની પણ પરવા કરતી નહીં. જરૂર પડે તો હાથમાં તલવાર લઈને રણ મેદાને નીકળી પડતી. આવી વીરાંગનાઓના અનેક ઉદાહરણો આપણને જોવા મળે છે. તો એક ઉદાહરણ તો આપણે જોઈએ કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. તમે બધા જાણો છો એને, બરાબર? હવે વિચારવાનું કીધું છે કે રાજપૂતાણીઓ શાસ્ત્ર અને શસ્ત્રનો અભ્યાસ શા માટે કરતી હતી? શાસ્ત્ર અને શસ્ત્રનો ઉપયોગ શા માટે કરતી હતી? તો કે એ બધી માહિતીથી માહિતગાર થવા માટે અને યુદ્ધમાં જો એની જરૂર પડે તો એ પોતે પણ યુદ્ધ કરી શકે એટલા માટે એ શસ્ત્રનો પણ અભ્યાસ કરતી. આજની મહિલાઓએ કયા કયા ક્ષેત્રોમાં અભ્યાસ કરવો જોઈએ? શા માટે? તો કે આજની મહિલા તો અત્યારે દરેક ક્ષેત્રે તમે જોઈ શકો છો અને ઉચ્ચ અભ્યાસ પણ કરે જ છે, બરાબર? ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં રણધીરા રાજપૂત શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે. આશરે 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો. એટલે 500 વર્ષ સુધી રાજપૂતોએ જે વિદેશથી આક્રમણો થાય એની સામે નિડરતાથી તેઓ લડ્યા છે. આવા રાજપૂત રાજ્યવંશો વિશે આપણે જાણીએ. 7મી સદીના અંતમાં, 7મી સદી તો કે 601થી 700ની સાલ, તો 7મી સદીનો અંત આવતો ત્યારે સામંતશાહી શક્તિનો ઉદય થયો. હવે સામંતશાહી, સામંત શબ્દ આપણે સમજીએ. સામંત કોને કહેવાતો? તો કે જ્યારે આખું રજવાડું હતું તો એને નાના નાના ભાગની અંદર વિભાજન કરેલું. આપણે ઉપર જોયું કે હર્ષવર્ધને ઉત્તરનો ભાગ આખો એમણે જીતી લીધેલો. હવે એકલા એક રાજા આટલા મોટા રજવાડાનું ધ્યાન કેવી રીતે રાખી શકે? તો એણે નાના નાના ભાગની અંદર વિભાજન કર્યું રજવાડાને, અને એમાં એક વ્યક્તિને, દરેક રજવાડામાં એક વ્યક્તિને નિયુક્ત કરી અને તે
કર ઉઘરાવે, જે તે રજવાડાનો કર ઉઘરાવે એને સામંત કહેવાતો. એટલે હવે હર્ષવર્ધન ને પુલકેશી બીજો આ બંને શક્તિશાળી રાજાઓ હતા. એનું અવસાન થયું એ પછી જે આ સામંતો હતા એ શક્તિશાળી બનવા લાગ્યા. એ સામંતો છે એને એવી છૂટ હતી કે પોતાનું જે કર ઉઘરાવે એમાંથી અડધો ભાગ રાજાને આપે અને અડધો ભાગ છે એમાંથી એ સૈન્ય તૈયાર કરે. હવે સૈન્ય તૈયાર કરે એટલે બધા સૈનિકો છે એ આ સામંતનું જ માનવાના. એવી રીતે પોતાનું અલગ રજવાડું ઊભું કર્યું અને પોતે પોતાના રજવાડાના રાજા બની ગયા. તો આવી રીતે સામંતશાહી શક્તિનો ઉદય થયો. એટલે ધીરે ધીરે જે વિસ્તાર આપ્યો હતો સામંતોને એ સામંતો પોતાના રજવાડાના રાજા બની ગયા. ભારત અનેક નાના મોટા ટુકડાઓમાં વહેંચાયો. દેશમાં અનેક રાજપૂત રાજ્યવંશોનો ઉદય થયો. આ સમયને આપણે મધ્યયુગ કહીએ છીએ. આ એક વ્યાખ્યા છે મધ્યયુગની, થોડીક યાદ રાખજો. આપણે તે સમયના ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોનો અભ્યાસ કરીશું. તો હવે આપણે ઉત્તર ભારતના રાજ્યો અને દક્ષિણ ભારતના રાજ્યો કયા કયા રાજ્યો વંશોનો ઉદય થયો એની વિગત આપણે હવે મેળવીએ. ઉત્તર ભારતના રાજ્યો. ગુર્જર પ્રતિહાર. ઉત્તર ભારતના રાજ્યો. ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કનોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડના ચંદેલો, હવે બુંદેલખંડને જોજાક ભુક્તિ પણ કહેવામાં આવે છે, માળવાનું પરમાર રાજ્ય, અણહિલવાડનું ચોલુક્ય એટલે કે સોલંકી રાજ્ય, દાહોલનું ચેદી રાજ્ય, શાકંભરીનું ચૌહાણ રાજ્ય, દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય સ્થાપિત થયા. તો કે ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યનું પતન થયું પછી આટલા રજવાડાઓ છે એ પોતાનું સ્વતંત્ર રાજ્ય ઊભું કર્યું. આ તમારે યાદ રાખવાનું છે. ગઢવાલ રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ હતો. આ તમારે યાદ રાખવાનું છે કે ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો? તો કે ચંદ્રદેવ. તેમણે કનોજ સિવાય કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી. જો કનોજ તો હતું એમનું, પણ બીજી તો કે કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી. આ વંશમાં મદનચંદ્ર, ગોવિંદચંદ્ર જેવા શાસકો થયા હતા, જેમાં ગોવિંદચંદ્ર આ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો. આ તમારે યાદ રાખવાનું કે ગઢવાલ રાજ્યની અંદર કયો પ્રતાપી રાજા હતો? તો કે ગોવિંદચંદ્ર. તેમણે ગજનીના આક્રમણને અટકાવ્યું હતું. જો ગજનીનું આક્રમણ, જે વિદેશી આક્રમણકારો હતા અફઘાનિસ્તાન બાજુથી આવેલા, તો ગજનીના આક્રમણને એમણે અટકાવ્યું હતું. તેમજ અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. બૌદ્ધ વિહારો એટલે બૌદ્ધ લોકોનું ધાર્મિક સ્થળના રહેઠાણ. તો કે જીર્ણોદ્ધાર, તો કે જે જૂના થઈ ગયા હોય એમણે નવેસરથી નવું બાંધકામ કરાયું. ઉત્તર ભારતના અન્ય શાસકો બુંદેલખંડના ચંદેલોનો સમાવેશ થાય છે. હવે ઉત્તર ભારતના જે બીજા શાસકો હતા એમાં બુંદેલખંડ, આખું બુંદેલખંડની અંદર આવેલા ચંદેલોનો સમાવેશ થાય. બુંદેલખંડ પ્રદેશનું ચંદેલોનું આ રાજ્ય પાછળથી જોજાક ભુક્તિના નામથી ઓળખાયું. આ એક યાદ રાખજો કે જોજાક ભુક્તિ કયું રજવાડું ઓળખાયું? તો કે બુંદેલખંડ પ્રદેશનું ચંદેલોનું રાજ્ય. બુંદેલખંડ પ્રદેશોનું ચંદેલોનું રાજ્ય, એને પાછળથી જોજાક ભુક્તિના નામથી ઓળખવામાં આવે છે. આ રાજ્યમાં યશોવર્મા, કીર્તિવર્મા, પરમહરિદેવ એટલે પરમાલ જેવા મહાન શાસકો થઈ ગયા હતા. ભારતના ઇતિહાસમાં ચંદેલ વંશનું ઘણું મહત્ત્વ છે. જો આ યાદ રાખવાનું છે કે ભારતના ઇતિહાસમાં કયા વંશનું ઘણું મહત્ત્વ છે? તો કે ચંદેલ વંશનું. ખજુરાહો, કાલિંજર અને મહોબા ચંદેલોના મુખ્ય નગરો હતા. આ એક પણ યાદ રાખજો કે ચંદેલોના મુખ્ય નગરો કયા કયા હતા? તો કે ખજુરાહો, કાલિંજર અને મહોબા. ખજુરાહો તેના ભવ્ય મંદિરોને લઈને તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત હતું. જો ખજુરાહોની અંદર મોટા મંદિરો આવેલા છે, એટલે કે એક તીર્થસ્થાન છે, એ માટે ખજુરાહો પ્રખ્યાત હતું.
ચંદેલોએ બુંદેલખંડના મહાન ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને સુશોભિત બનાવ્યું હતું. પોતાનું આખું બુંદેલખંડ એટલે આ ચંદેલોએ એનું બુંદેલખંડ ધાર્મિક મકાનો બંધાવ્યા અને જળાશયોને પણ એને બાંધકામ કરાવ્યા ફરતા ફરતા. માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અને ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે. આ એક યાદ રાખવાનું છે કે માળવાના પ્રદેશને બીજા કયા નામ આપવામાં આવ્યા તો કે અવંતી અને ઉજ્જૈની. તો કે આખો માળવાનો પ્રદેશ ક્યાં આવ્યો છે તો કે ઉત્તર ભારતમાં, જે ઉત્તરાખંડને વિસ્તાર છે ને ઉત્તર પ્રદેશને એ બાજુ માળવાનો પ્રદેશ હતો. ઈસવીસન 820માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી. આ પ્રશ્ન પૂછાય તો કે પરમાર વંશની સ્થાપના કોણે કરી તો કે ઈસવીસન 820માં કૃષ્ણરાજે. પરમાર વંશમાં સિયક, મુંજ, ભોજ જેવા મહાન શાસકો થઈ ગયા. ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. જો સ્થાપક અલગ છે અને શ્રેષ્ઠ અલગ છે. તો કે સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો પરમાર વંશનો તો કે ભોજ, અને પરમાર વંશની સ્થાપના તો કે કૃષ્ણરાજે. તેની ખ્યાતિ ભારતના એક આદર્શ લોકપ્રિય રાજા તરીકેની હતી. તે એક આદર્શ અને લોકપ્રિય રાજા હતો. કોણ તો કે ભોજ. રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી. આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી. તો ધારાનગરીમાં મહાશાળાની સ્થાપના કોણે કરી તો કે રાજા ભોજે. રાજા ભોજે કયા શહેરમાં મહાશાળાની સ્થાપના કરી તો કે ધારાનગરી. ગમે એ રીતે પૂછી શકે. ફરતી ટેકરીઓની વચમાં સુંદરનગર ભોજપુર. જો આજુબાજુ ટેકરીઓ છે અને વચ્ચે એને એક સુંદરનગર બનાવ્યું ભોજપુર, જે હાલનું એટલે વર્તમાનમાં એ ભોપાલ તરીકે ઓળખાય છે. ચૌહાણ કે ચાહમાન વંશના અનેક રાજપૂત સરદારો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા. ચૌહાણ અને ચાહમાન બે એક જ છે. કોક એને ચૌહાણ કે કોક એને ચાહમાન કે. તો કે આ ચૌહાણ વંશના જે રાજપૂતો હતા એ ગુજરાત અને રાજસ્થાનની અંદર રહેતા હતા. પોતાનું રજવાડું બનાવ્યું હતું. એમાંની એક શાખા 8મી સદીમાં સાંભર સરોવર નજીક શાકંભરી એટલે અજમેરની ઉત્તરે આવેલું સાંભર નામના સ્થળે રાજ્ય કરતી હતી. શાકંભરીના ચાહમાન એટલે ચૌહાણ વંશનો સ્થાપક વાસુદેવ હતો. આ પણ યાદ રાખવાનું. જો ઉપર જોયું આપણે પરમાર વંશનો સ્થાપક કૃષ્ણરાજ અને આ ચૌહાણ વંશનો સ્થાપક વાસુદેવ. 12મી સદીના આરંભમાં અજયરાજ શાકંભરીની ગાદી ઉપર બેઠો. તેણે અજયમેરુ નામના નગરની સ્થાપના કરી હતી. આ તમારે યાદ રાખવાનું કે 12મી સદીના આરંભમાં અજયરાજ શાકંભરીની ગાદી ઉપર બેઠો અને તેણે અજયમેરુ એ નગરનું નામ આપ્યું. તે પાછળથી અજમેરના નામે અત્યારે ઓળખાય છે. ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન ચૌહાણ વંશના અર્ણોરાજ સાથે થયેલા. તેના પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદીએ આવ્યો. તેના પછી તેનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો ગાદીએ આવ્યો હતો. આ પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શાહબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી. આ એક પૂછાશે કે તરાઈના મેદાનમાં કઈ લડાઈ થઈ અને કોની કોની વચ્ચે તો કે ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલું તરાઈનું મેદાન. એમાં શાહબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ આ બંને વચ્ચે યુદ્ધ થયું અને પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ. તે પછી ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. છેલ્લો રાજા પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ. એ પછી શાહબુદ્દીન ઘોરી તો કે મુસ્લિમ સત્તાનો ઉદય થયો. ત્યારથી મુસ્લિમ સત્તા અને રાજપૂતોનો અંત આવ્યો. આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાય છે. રાજપૂત યુગમાં ગુજરાતના શાસકોનું વિશેષ સ્થાન છે.
8મી સદીમાં ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું. 8મી સદીના મધ્યમાં આશરે ઈસવીસન 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. આ એક યાદ રાખજો કે ગુજરાતની અંદર પૂછાશે કે ગુજરાતમાં શાસકોનું વિશેષ સ્થાન છે તો કયા કયા, તો કે 8મી સદીમાં ગુર્જર પ્રતિહારો આવ્યા અને મધ્ય ભાગની અંદર ઈસવીસન 756માં આ સરસ્વતી નદી યાદ રાખવાની છે કે પાટણ અણહિલવાડ પાટણ કઈ નદીના કિનારે અને કોણે વસાવ્યું, તો કે સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ વસાવેલું છે. બરાબર. અણહિલવાડ પાટણની સ્થાપના કોણે અને ક્યારે કરી, તો કે ઈસવીસન 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ. પોતાના બાળમિત્ર અણહિલ ભરવાડના નામ ઉપરથી વનરાજ ચાવડાએ નવીનનગરનું નામ અણહિલવાડ પાટણ રાખેલું એવી માન્યતા છે. તો કે એવું માનવામાં આવે છે કે જ્યારે અણહિલવાડ પાટણ એ મેળવવા માટે અણહિલ ભરવાડ છે એમણે મદદ કરી હતી, એટલે એના નામ ઉપરથી વનરાજ ચાવડાએ નગરનું નામ અણહિલવાડ પાટણ રાખ્યું. આ સમયે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશના શાસકો હતા. સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ચાવડા વંશ હતો. જો ચિત્ર આપ્યું છે કે વનરાજનો રાજ્યાભિષેક અણહિલવાડ પાટણની સ્થાપના. બરાબર. જેમાં વઢવાણ, દીવ, ઓખામંડળ, પાટગઢ એટલે લખપત, ભદ્રાવતી એટલે કચ્છ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા શાસકોમાં સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ ગણવામાં આવે છે. આ યાદ રાખજો. સુવર્ણયુગ કયા વંશના શાસકો, તો કે સોલંકીઓને. સોલંકીઓના શાસનકાળને ગુજરાતનો સુવર્ણયુગ ગણવામાં આવે છે. આ વંશમાં મૂળરાજ, ભીમદેવ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા. આવું પૂછાય કે સોલંકીઓમાં કયા કયા શક્તિશાળી શાસકો થઈ ગયા, તો કે સોલંકી વંશમાં મૂળરાજ, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો. સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું. જો આર્થિક એટલે પૈસા બાબતે અને સાંસ્કૃતિક એટલે લોકોની રહેણાંકમાં, તો કે એ બાબતે સોલંકી કાળ દરમિયાન ગુજરાત શેખ સમૃદ્ધ હતું. જૂનાગઢના શાસક રાખેગારની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ પ્રથમ એટલે ભીમદેવ સોલંકી સાથે થયા હતા. રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી, જે રાણીની વાવ તરીકે ઓળખાય છે. તમને આ સવાલ પૂછાય, રાણીની વાવ કોણે બંધાવી, તો કે રાણી ઉદયમતીએ. ક્યાં, તો કે પાટણમાં. યાદ રાખજો, રાણી ઉદયમતીએ રાણીની વાવ બંધાવી હતી. આજે આ રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે. સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી એટલે મયણલ્લ દેવી આદર્શ રાજમાતા હતા. જો સિદ્ધરાજની માતા મિનળ દેવી એ આદર્શ રાજમાતા હતા. શા માટે, તો કે તેમણે પ્રજાને ન્યાય આપવા અનેક કામ કર્યા. સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવ્યો અને ધોળકાની અંદર મલાવ તળાવના બાંધકામના તેમનો જ નિર્ણય હતો. જો આ પૂછાય તમારે કે મિનળ દેવી એક આદર્શ રાજમાતા હતા, કારણ કે તો કે તેઓ પ્રજાને ન્યાય આપવા માટે અનેક કામ કર્યા. સોમનાથનો યાત્રા વેરો બંધ કરાવ્યો અને ધોળકામાં મલાવ તળાવ બંધાવ્યું હતું. સિદ્ધરાજ જયસિંહે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી, હવે જો હેમચંદ્રાચાર્યજીને ઉપનામ મળેલું છે કલિકાલ સર્વજ્ઞ. આ હેમચંદ્રાચાર્યજી એમણે શું, તો કે સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામના ગ્રંથની રચના કરી હતી. તો કે હેમચંદ્રાચાર્યએ કયા ગ્રંથની રચના કરી હતી, તો કે સિદ્ધ હેમ શબ્દાનુશાસન. અને આ ગ્રંથની નગરમાં હાથી ઉપર શોભાયાત્રા કાઢી હતી. ત્યારે પાટણનો રાજા આમ પ્રજાની સાથે ચાલ્યો હતો. એટલે શું, જો હેમચંદ્રાચાર્યજીએ
આ સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો એક વ્યાકરણ ગ્રંથ રચ્યો હતો. અને આ ગ્રંથની હાથી ઉપર મૂકીને શોભાયાત્રા કાઢી હતી આખા નગરની અંદર. અને ખુદ રાજા પગપાળા ચાલતો હતો નીચે. કુમારપાળ પણ પ્રજા કલ્યાણી શાસક હતો અને આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેના ઉપર ઘણો પ્રભાવ હતો. તેમની પ્રેરણાથી રાજા કુમારપાળે રાજ્યની અંદર જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો. કોણે? તો કે કુમારપાળે જુગારની રમત અને પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી. કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યજીએ આ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કરેલો છે. એટલે જો હેમચંદ્રાચાર્યજીએ કુમારપાળ ચરિત્ર નામના ગ્રંથની પણ રચના કરી. તેના 2 ગ્રંથ થશે, સિદ્ધહેમ શબ્દાનુશાસન અને કુમારપાળ ચરિત્ર. કુમારપાળ બાદ અજયપાળ પાટણની ગાદીએ આવ્યો હતો. લગભગ 4 વર્ષના શાસન બાદ તેનું અવસાન થતાં ગુજરાતની રાજધાની ઉપર તેનો પુત્ર મૂળરાજ બીજો આવ્યો. ઈસવીસન 1178ની આસપાસ શાહબુદ્દીન ઘોરીએ ગુજરાત પર આક્રમણ કર્યું અને મૂળરાજ બીજાએ નાની ઉંમરે તેમનો સામનો કરી તેમને હરાવ્યો હતો. આ લડાઈમાં નાડોલના ચાહમાન રાજા કેલહણે તથા તેના ભાઈ કીર્તિપાલે તેને મદદ કરી હતી. તો કે ઈસવીસન 1178માં શાહબુદ્દીન ઘોરીએ ગુજરાત પર આક્રમણ કર્યું. ત્યારે મૂળરાજ બીજો ગુજરાતમાં શાસન કરતો હતો, પણ તેઓ નાની ઉંમરે એમનો સામનો કર્યો અને એમને હરાવ્યા. સોલંકી શાસકોની સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી ઉપર વાઘેલા વંશનું શાસન આવ્યું. વાઘેલાઓ સોલંકીઓના વફાદાર સરદાર હતા. તેમની સેવાના બદલામાં સોલંકીઓએ વ્યાઘ્રપલ્લી એટલે વાઘેલ ગામ અર્ણોરાજને આપ્યું હતું. જે ગામના નામ ઉપરથી તેમના વંશજો વાઘેલા કહેવાયા. આમ તો તેઓ પણ મૂળ ચોલુક્ય જાતિના હતા. તો કે જે વાઘેલા વંશ હતો તે સોલંકીઓના વફાદાર સરદાર હતા અને ધીરે ધીરે તેઓ પણ એક મજબૂત શાસન શરૂ કર્યું. જે ગામના નામ ઉપરથી તેમના વંશજો વાઘેલો કહેવાયા. આમ તો તેઓ પણ મૂળ એક ચોલુક્ય જાતિના જ હતા. વાઘેલા વંશમાં જો આ પૂછાય તમારે કે વાઘેલા વંશમાં કયા કયા શાસકો હતા, તો કે વીરધવલ, વિસળદેવ, અર્જુનદેવ, સારંગદેવ જેવા શાસકોએ ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું હતું. વીરધવલના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા. આ યાદ રાખજો, વીરધવલના શાસનકાળમાં ગુજરાતમાં વસ્તુપાળ અને તેજપાળ જેવા 2 મંત્રી હતા. આ મંત્રીઓની કુનેહના કારણે ગુજરાત મુસ્લિમના આક્રમણોથી બચ્યું હતું. વાઘેલા વંશના છેલ્લા શાસક આ પૂછાશે કે વાઘેલા વંશના છેલ્લા શાસક કોણ હતા, તો કે કર્ણદેવ વાઘેલાના સમયમાં ઈસવીસન 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. તો કે વાઘેલા વંશ પછી દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલા. 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું. આ વંશના સ્થાપક અને તેના વંશજોના નામોના પાલ શબ્દ પાછળના ભાગમાં આવતો હોવાથી આ વંશને બંગાળનો પાલ વંશ કહેવામાં આવે છે. તો કે પાલ વંશ એ નામની પાછળ પાલ આવે એટલે એના આધારે આખો વંશ એને પાલ વંશ કહેવામાં આવતો. અને બંગાળ આ વંશનો સ્થાપક ગોપાલ ઈસવીસન 750 ઈસવીસન 770 એ સમયગાળામાં ગોપાલ નામનો એક રાજવી છે એ રાજ કરતો. પાલ વંશના પતન બાદ ઈસવીસન
1095માં સેન વંશની સ્થાપના થઈ હતી. આ સેન વંશની સ્થાપના ક્યારે થઈ? તો કે ઈસવીસન 1995માં. આ વંશમાં વિજયસેન પ્રથમ નોંધપાત્ર રાજા હતો. તેના પુત્ર બલ્લાલ સેને દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચ્યા હતા. દાનસાગર અને અદ્ભુત સાગર તો બલ્લાલ સેને દાનસાગર અને અદ્ભુત સાગર નામના 2 ગ્રંથ રચ્યા હતા. આ તમારે યાદ રાખવાનું છે. કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્હીના સુલતાન નાઝીમો એટલે સુબો એની નિમણૂક કરતા. એટલે જો કર્ણદેવ વાઘેલા આ વાઘેલા વંશના છેલ્લા શાસક હતા. એની પાસેથી ગુજરાત જીતી લીધું પછી દિલ્હીના સુલતાન એક સુબા તરીકે એટલે એક રજવાડાનો રાજા એને નાઝીમો તરીકેની નિમણૂક કરતા. તે દ્વારા રાજ્યનો વહીવટ થતો હતો. રાજા તો નહીં પણ એની દેખરેખ રાખવા માટે એક વ્યક્તિની નિમણૂક કરતા અને એ આ રાજ્યનો વહીવટ કરતો. ઈસવીસન 1407માં જફર ખાન મુઝફ્ફર શાહ નામ ધારણ કરીને સુલતાન બન્યો. હવે યાદ રાખજો કે દિલ્હીની સલ્તનત ઉપર ઈસવીસન 1407માં નામ હતું જફર ખાન અને શું નામ ધારણ કર્યું તો કે મુઝફ્ફર શાહ અને એ સુલતાન બન્યો. આ વંશમાં 14 સુલતાનો થઈ ગયા, જેમાં અહમદ શાહ, મહમૂદ બેગડો, બહાદુર શાહ જેવા સુલતાનોનો સમાવેશ થાય છે. 17મી સદીમાં ગુજરાતમાં મુગલ શાસનની શરૂઆત થતાં સલ્તનત કાળ પૂરો થયો. એટલે હવે ધીરે ધીરે મુગલોની શરૂઆત થઈ એટલે સલ્તનત કાળ પૂરો થયો. હવે આપણે જોઈએ દક્ષિણ ભારતના રાજ્યો. આપણે ઉત્તર ભારતના રાજ્યો જોયા. હવે દક્ષિણની અંદર કયા કયા નવા રાજ્ય વંશોનો ઉદય થયો? તો કે નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. આ એની વ્યાખ્યા થઈ કે દક્ષિણ ભારતના રાજ્યો નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યો. બરોબર ભારતની મધ્યમાંથી નર્મદા નદી પસાર થાય એટલે નર્મદા નદીની દક્ષિણ બાજુએ જે કાંઈ રજવાડાઓ આવેલા હતા એને દક્ષિણના રાજ્યો કહેવાય. 8મી સદીમાં ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજ્યવંશો સ્વતંત્ર થયા. તેમાંથી ચાલુક્ય, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, પાંડ્ય, ચેર જેવા રાજ્યવંશો વિશે ટૂંકમાં જાણકારી મેળવીએ. તો તમને પૂછાશે કે દક્ષિણની અંદર કયા કયા રાજ્યવંશોનો ઉદય થયો? તો કે ચાલુક્ય, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, પાંડ્ય અને ચેર. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો. આ યાદ રાખવાનું કે ચાલુક્ય વંશનો પ્રથમ રાજા કોણ હતો? તો કે જયસિંહ. પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. પુલકેશી પહેલાંએ 540માં વાતાપીને રાજધાની બનાવી અને એક પોતાનું અલગ રજવાડું બનાવ્યું. આ વંશ વાતાપી એટલે કે વર્તમાન સમયમાં બાદામીના ચાલુક્ય વંશ તરીકે ઓળખાયો. તો કે જે આ પુલકેશી પહેલાં એ વંશની સ્થાપના કરી એને ચાલુક્ય વંશ કહેવાયો. આ વંશમાં કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો જેવા મહત્ત્વના શાસકો થઈ ગયા. તો કે ચાલુક્ય વંશની અંદર કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ અને પુલકેશી બીજો આ મહાન શાસક થઈ ગયા. વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે તેમની એક શાખા કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ. જો વાતાપીના ચાલુક્યોની સત્તા તો કે આ ચાલુક્ય વંશની સત્તા નબળી પડી ત્યારે કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશમાં એની તે એક શાખા સ્થાપિત થઈ. તેનો સ્થાપક વિષ્ણુવર્ધન હતો. આ પૂર્વીય ચાલુક્ય
શાસકોએ પોતાની રાજધાની વેંગીમાં રાખી હોવાથી તેઓ વેંગીના ચાલુક્ય તરીકે ઓળખાય છે. તો કે આ બીજી શાખા છે એ કૃષ્ણ અને ગોદાવરી નદીના પ્રદેશની વચ્ચે સ્થાપિત થઈ અને આ પ્રદેશ એક વેંગી પ્રદેશ હોવાથી તે વેંગીના ચાલુક્ય તરીકે ઓળખાયા. વાતાપી અને વેંગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી. આ ચાલુક્યો કલ્યાણીના ચાલુક્ય કહેવાયા. એટલે ચાલુક્યમાં ત્રણ, પહેલાં ચાલુક્ય, વેંગી ચાલુક્ય અને કલ્યાણીના ચાલુક્ય. બરાબર. દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. એટલે ચાલુક્ય વંશમાં કોઈ નબળો શાસક આવ્યો એટલે એના પછી રાષ્ટ્રકૂટ વંશની સ્થાપના થઈ. આ વંશનો સૌથી પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે છે. જો ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો તો અને આ રાષ્ટ્રકૂટ વંશનો પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમ. ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક હતો. આ પૂછાય છે કે રાષ્ટ્રકૂટ વંશમાં શક્તિશાળી શાસક કયો હતો? તો કે ગોવિંદ ત્રીજો. આ સમયમાં યાદવ વંશના બે રાજ્યો અસ્તિત્વમાં હતા. એક દેવગિરી અને બીજું દ્વાર સમુદ્ર. આ યાદ રાખજો કે યાદવોના બે રાજ્યો કયા કયા હતા. તો કે યાદવ વંશના બે રાજ્યો, પહેલું દેવગિરી અને દ્વાર સમુદ્ર. દ્વાર સમુદ્રમાં હોયસલ વંશનું શાસન હતું. જો દ્વાર સમુદ્રમાં હોયસલ વંશ અને દેવગિરીમાં યાદવોનું શાસન હતું. દ્વાર સમુદ્ર હોયસલોની રાજધાની હતી. તો કે દ્વાર સમુદ્ર છે એ હોયસલોની રાજધાની હતી અને દેવગિરી છે હાલનું દૌલતાબાદ એ યાદવોની રાજધાની હતી. તો કે દેવગિરીમાં યાદવોનું શાસન અને તેમની રાજધાની દેવગિરી. દ્વાર સમુદ્રમાં હોયસલો અને એમાં હોયસલ વંશનું સ્થાપક હતું અને દ્વાર સમુદ્ર તેમની રાજધાની. દક્ષિણમાં કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્યના પતન બાદ ત્યાં નવા રાજ્યોનો ઉદય થયો. તેમાં વરંગલના કાકતીય પણ હતા. કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ ઉપર તેમનું રાજ્ય હતું. વરંગલ તેમની રાજધાની હતી. એટલે કાકતીય, વરંગલના કાકતીય એમની રાજધાની વરંગલ રાખી. આવો જ એક મહત્ત્વનો વંશ પલ્લવ વંશ પણ હતો. આ વંશની સ્થાપના બપ્પદેવે કરી હતી. આ પૂછાય છે કે પલ્લવ વંશની સ્થાપના કોણે કરી? તો કે બપ્પદેવ. પલ્લવ વંશની સ્થાપના કોણે કરી? તો કે બપ્પદેવ. તેમની રાજધાની કાંચીપુરમમાં હતી. તો કે બપ્પદેવની પલ્લવ વંશની સ્થાપના કરી અને પલ્લવ વંશની રાજધાની કઈ હતી? તો કે કાંચીપુરમ. મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ, નરસિંહવર્મા બીજો આ વંશના મહત્ત્વના શાસકો હતા. પલ્લવ વંશના શાસકો તો કે મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજો. તાંજોર, ત્રિચિનાપલ્લી અને પુદુકોટ્ટઈ જ્યાં આવેલા છે ત્યાં મધ્યકાળમાં ચોલ મંડળનું રાજ્ય હતું અને તાંજોર તેમની રાજધાની હતી. હવે આવો પૂછાય તો કે ચોલ વંશની રાજધાની કઈ હતી? તો કે તાંજોર. ચોલ વંશની રાજધાની તાંજોર. રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ ચોલ વંશના મહત્ત્વના શાસકો હતા. આમાં શબ્દ ખૂબ જ અઘરા છે અને નામ પણ વધારે આપેલા છે એટલે તમારે યાદ વધારે રાખવું પડશે. દક્ષિણનું આવું એક પ્રાચીન રાજ્ય પાંડ્ય પણ હતું. પાંડ્યનું રાજ્ય નાનું હતું પણ વેપારનું મોટું મથક હતું. જો પાંડ્યનું રાજ્ય નાનું હતું પણ એ રાજ્યમાંથી વેપાર વધારે થતો. આ સમયે તમિલથી અલગ થયેલા એક ભાગ પર ચેર વંશનું શાસન હતું. ચેરનું બીજું નામ કેરળ અથવા મલયાલમ છે. આ તમારે યાદ રાખવાનું કે ચેરનું બીજું નામ શું? તો કે કેરળ અથવા મલયાલમ. ચેરનું બીજું નામ શું? કેરળ અથવા મલયાલમ. અયન ચેર વંશનો પ્રથમ શાસક હતો. હવે જો પૂછાય તો યાદ રાખવાનું કે ચેર વંશનો પ્રથમ શાસક કોણ હતો? તો કે અયન. અને સેતુંગવન
ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો. રાજપૂત યુગની શાસન વ્યવસ્થા જોઈએ. હવે રાજપૂત યુગમાં વિવિધ રાજ્યવંશોનું શાસન હતું. એ સમયમાં શાસક રાજ્યવંશોમાં પરિવર્તનો આવતા, પરંતુ રાજનીતિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતા નથી. તો કે રાજાઓ બદલાય પણ એનો વહીવટતંત્ર રાજનીતિક બાબતમાં કોઈ પણ ફેરફાર જોવા મળતો નહીં. રાજપૂતમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. જો રાજપૂત યુગની અંદર રાજાનું પદ એટલે રાજા છે એ વંશ પરંપરાગત, એટલે કે રાજાનો પુત્ર જ ગાદીએ બેસે એવું જ હતું. કોઈ બીજા વ્યક્તિને ગાદી ઉપર બેસાડી શકતા નહીં, એટલે વંશ પરંપરાગત રાજાનો પુત્ર જ બેસે. પણ રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને તેવું હતું નહીં. તેવું નહોતું કે એનો મોટો પુત્ર જ ગાદીએ બેસે. હવે રાજાને 5 દીકરા હોય તો એમાંથી જે શક્તિશાળી અને સક્ષમ હોય એને રાજા બનાવવામાં આવતો, કે રાજાનો મોટો પુત્ર જ ગાદીએ બેસે એવું હતું નહીં. રાજા પોતાના પુત્રમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા. આ યુવરાજ પાછળથી રાજા બનતો. લોકો અથવા રાજ દરબારીઓએ ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને રાજાઓની પસંદગી કરી હોવાના ઉદાહરણ છે. તો કે ઘણા રજવાડિયાની અંદર કેવું હતું, તો કે મંત્રીઓ અને બ્રાહ્મણો પણ કોઈ એક રાજાની પસંદગી કરી શકતા. જેમ કે કાશ્મીરના યશસ્કરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી. આ પૂછાશે કે કાશ્મીરમાં કેવી રીતે પસંદગી થઈ, તો કે યશસ્કર, કાશ્મીરનો રાજા યશસ્કર, એણે કોણે પસંદ કર્યો, તો કે બ્રાહ્મણોની મંડળીએ, એટલે બ્રાહ્મણોની સભાએ. આ સમયે મંત્રીના 2 પ્રકાર હતા, એક અમાત્ય અને બીજું સચિવો. અમાત્યનું કાર્ય, તો કે અમાત્ય હતા, મંત્રીના 2 પ્રકાર હતા, એકને અમાત્ય કહેવાતું અને બીજાને સચિવ કહેવાતું. હવે પેલું અમાત્ય, તો અમાત્યનું કામ શું હતું, તો કે અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું. મંત્રણા એટલે ચર્ચાઓ અને રાજનીતિ એટલે કોઈ પણ નિયમ બનાવવો, નિર્ણય લેવો. અને સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેહનું હતું. તો કે રણમાં જઈને લડાઈ કરવી અને સુલેહ, તો કે કોઈ એક વ્યક્તિ કોઈ રાજા સાથે મૈત્રી સંબંધ બાંધવો. દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો હતો. મંત્રીઓ ખાલી નિર્ણય લે, પણ છેલ્લે તો રાજાની મંજૂરી જોઈએ જ, એટલે અંતિમ નિર્ણય કોણ લેતું, રાજા. આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા. તો કે એ વખતે અમલદારો મહાપ્રતિહાર અને દંડનાયક એટલે એક મંત્રી, મુખ્યમંત્રી અને દંડનાયક એટલે એક છે એ દંડ આપવા માટે નિર્ણય લે, એવા હોદ્દાઓ હતા. નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો. રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્ત્વ વિશેષ હતું. આ સંસ્થાઓનો એવો વિકાસ થયો હતો કે મુગલ કાળમાં પણ ગ્રામ પંચાયતનું મહત્ત્વ રહ્યું. તો કે જો આ પૂછાય તમને કે ગ્રામીણ સંસ્થાઓમાં શું હતું, તો કે એ વખતે મુગલ કાળમાં પણ ગ્રામ પંચાયત હતી ગામમાં. ઉત્તરની જેમ દક્ષિણ ભારત પણ ગ્રામ પંચાયતને આધીન હતું. આ ગ્રામ પંચાયત એક યાદ રાખજો, તેનો વડો મુખી કે સરપંચ ગણાતો. કેટલીક બાબતોમાં ગ્રામ સભા ન્યાય આપતી. હવે ઠેઠ રાજા પાસે નહીં જવાનું, પણ ગામની અંદર એક સરપંચ કે મુખી હોય એ કોઈ પણ નિર્ણય લઈ શકતો. પરંતુ રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો રાજા ગણાતો. પણ જો કોઈ જગ્યાએ ન્યાય આપવાનો હોય તો એ ન્યાયતંત્રનો વડો છે એ રાજા જ ગણાતો. વેપાર અને વાણિજ્ય. હવે રાજપૂત યુગ દરમિયાન વેપાર વાણિજ્ય કેવો હતો, વેપાર કેવી રીતે થતો, તો કે રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થાઓ પર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો. આ વિભાગ વિદેશ ખાતેના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની,
વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો. એટલે વેપાર એટલે કે વાણિજ્ય વ્યવસ્થા, વેપાર કરવા માટે એક અલગ વિભાગ હતો. એની અંદર અમુક અમુક વ્યક્તિઓ છે એ નીમવામાં આવેલા હતા. વિદેશમાંથી કોઈ પણ વસ્તુ લાવવાની હોય તો એની ઉપર જકાત વસૂલ કરવી, ટેક્સ લેવો, વસ્તુઓનું મૂલ્ય નક્કી કરવું કે વિદેશમાંથી વસ્તુ આવી એટલો ટેક્સ ઉમેરવો, એટલે એટલી આ વસ્તુ છે એટલા ભાવે વેચવી જોઈએ એવું મૂલ્ય નક્કી કરવું, અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુ મંગાવવાની, એટલે કોઈ પણ રજવાડાની અંદર કોઈ પણ વસ્તુની જરૂર પડે તો એ આજુબાજુના પ્રદેશમાંથી કે વિદેશમાંથી મંગાવવાની. આ બધી વ્યવસ્થા છે એ વાણિજ્ય ખાતું કરતું. મુખ્ય કર જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ હતો. એટલે જો કર કેવી રીતે લેવામાં આવતો તો કે જમીનની ઉપજ થાય એનો 6ઠ્ઠો ભાગ એક કર તરીકે લેવામાં આવતો. આ એક યાદ રાખવાનું કે રાજપૂત યુગ દરમિયાન કરની કેવી વ્યવસ્થા હતી તો કે જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ લેવામાં આવતો. રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામે ઓળખાતો. હવે જો એને કર ન કહેવાતું પણ જમીનની ઉપજનો એક ભાગ કહેવાતો, 6ઠ્ઠો ભાગ. આજે પણ જમીન ઉપર કર લેવાય છે. બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો. બંદરો એટલે જળમાર્ગ હોય અને વિદેશમાંથી કોઈ પણ વસ્તુ જળમાર્ગ રૂપે આવતી અને ક્યાં ઠલવાય તો કે બંદરો ઉપર. અને નાકું એટલે કોઈ મુખ્ય રસ્તો હોય કે ત્યાંથી બધા પસાર થતા હોય એ રસ્તાને નાકું કહેવાતું. તો કે ત્યાંથી અને સિંચાઈ ઉપર આટલી જગ્યાએથી કર ઉઘરાવવામાં આવતો. આ સમયે દરિયાપારના વેપાર માટે ગુજરાતના સ્તંભ તીર્થ એટલે જો દરિયા પાર એટલે દરિયાઈથી જળમાર્ગ હોય તો એ કઈ જગ્યાએ તો ગુજરાતની અંદર ખંભાત, એને સ્તંભ તીર્થ કહેવાતું, અને ભૃગુ કચ્છ જે ભરૂચ, આ 2 બંદરો જાણીતા હતા. તો યાદ રાખવાનું છે આમાં કે ગુજરાતના કયા 2 બંદરો રાજપૂત કાળ દરમિયાન હતા તો કે સ્તંભ તીર્થ અને ભૃગુ કચ્છ. હવે ભારત પર વિદેશી આક્રમણો આવ્યા તો એની ઉપર એક નજર કરીએ. 8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા. એટલે મુસ્લિમ લોકો છે ભારત ઉપર ચડાઈ કરીને આવ્યા. 8મી સદીમાં આરબ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મુહમ્મદ ઇબ્ન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું. ઉત્તર પશ્ચિમ ભાગ પર મુહમ્મદ ઇબ્ન કાસિમ, ઉત્તર પશ્ચિમ એટલે જમ્મુ કાશ્મીરથી ગુજરાત સુધીની સીમા છે એ. પહેલાં પાકિસ્તાન તો ભેગું જ હતું ભારતની અંદર, એટલે અફઘાનિસ્તાન બાજુથી મુસ્લિમ લોકો છે એ ભારત ઉપર ચડાઈ કરવા માટે આવ્યા. વાયવ્ય ખૂણો, એ બાજુનો ખૂણો કયો કહેવાય? પાકિસ્તાન બાજુનો વાયવ્ય ખૂણો. વાયવ્ય ખૂણામાંથી સબુકતેગીનના લશ્કરે પણ આક્રમણ કર્યું હતું. આ આક્રમણો તે સમયે ભારતમાં રાજ્ય સત્તા ના સ્થાપી શક્યા. એ પછી ગજનીના સુલતાન મહમ્મદ ગજનીએ ઈસવીસન 1000થી ઈસવીસન 1026ના સમયગાળામાં ભારતની અઢળક ધન સંપત્તિ જોઈને કેટલીક ચડાઈઓ કરી. એટલે 1000થી 1026 દરમિયાન મહમ્મદ ગજનીએ ભારતની અંદર અઢળક ધન સંપત્તિ છે એવું વિચારીને ભારત ઉપર ચડાઈ કરી. મહમ્મદ ગજનીની ચડાઈનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિ હતી. તો કે ભારતની અંદર મંદિરોમાં કે અનેક જગ્યાએ ઘણું બધું ધન છે. આવું વિચારી મહમ્મદ ગજનીએ ભારત ઉપર ધન મેળવવા માટે, આ અઢળક સંપત્તિ મેળવવા માટે ભારતની ઉપર ચડાઈ કરી. તે એક ચડાઈ પછી બીજી ચડાઈ કરતો હતો. એક પછી એક એમ વારંવાર ચડાઈ કરતો અને રજવાડાઓ પર આક્રમણ કરતો, અને દરેક વખતે વધુ તાકાતવાર થઈને ભારત ઉપર ચડી આવતો. ઘણીવાર હાર થાય, હાર થતાં છતાં પણ તે વારંવાર વધુ તાકાતવાર બનીને ભારત ઉપર ચડી આવતો. આ સમયે ભારતના શાસકો એક થઈને શક્તિશાળી સેના ના બનાવી શક્યા.
પરિણામે ઈસવીસન 1025માં તેણે સોમનાથ પર ચડાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી. તો કે 1025માં સોમનાથ મંદિર પર એમણે ચડાઈ કરી, એટલે સોમનાથની અંદર ચડાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી લીધી. મહંમદ ગઝનીની ચડાઈ બાદ આશરે 150 વર્ષ બાદ પુનઃ ભારત ઉપર એ જ દિશામાંથી આક્રમણ થયું. 150 વર્ષ સુધી તો કે શાંતિ રહી. પછી તો કે મહંમદ ગઝની પછી એ જ વાયવ્ય ખૂણામાંથી જ ભારત ઉપર ફરીથી આક્રમણ થયું. અગાઉના આક્રમણોની વાત ભારતીય શાસકો ભૂલી ગયા હતા. 150 વર્ષ થયા એટલે અગાઉ એ આક્રમણો થયા હતા એ ભૂલી ગયા હતા. મહંમદ ગઝનીના અવસાન બાદ સત્તા માટે ગઝનીમાં લડાઈઓ ચાલુ હતી, પણ આ સમયે સત્તા સ્થિર થઈ ન હતી. ત્યારે આપણા શાસકો આ નબળાઈનો લાભ લઈ શક્યા નહીં. તો એ બાજુ શું હતું વાયવ્ય સરહદે, તો કે મહંમદ ગઝનીના અવસાન થયું એટલે એની સત્તા લેવા માટેના ગઝની પ્રાંતમાં લડાઈઓ શરૂ હતી. એ લડાઈનો લાભ આપણા ભારતના લોકો લઈ શક્યા નહીં. પરિણામે 12મી સદીના અંતમાં શાહબુદ્દીન ઘોરીએ આક્રમણ કર્યું. શરૂઆતમાં તેને કેટલીક હાર સહન કરવી પડી. છેવટે તરાઈના મેદાનમાં તેમણે બીજી ચડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી અને દિલ્હીમાં સત્તા સ્થાપી. એટલે શાહબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે લડાઈ થઈ, જેમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને શાહબુદ્દીન ઘોરી ભારતની ઉપર સત્તા સ્થાપવામાં સફળ થયો.